શ્રી પરમાત્મને નમઃ. અથ ષષ્ઠોધ્યાયઃ. હવે આત્મસંયમ યોગ અર્થાત ધ્યાન યોગ નામનો છઠ્ઠો અધ્યાય પ્રારંભ કરીએ છીએ. શ્રી ભગવાનુવાચ અનાશ્રિતઃ કર્મ ફલં કાર્યં કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જે મનુષ્ય કર્મ ફળનો આશ્રય ન લેતો કરવા યોગ્ય કર્મ કરે છે તે સંન્યાસી તથા યોગી છે, પરંતુ કેવળ અગ્નિનો ત્યાગ કરનાર અને ક્રિયાઓનો ત્યાગ કરનાર યોગી નથી. યમ સંન્યાસમિતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન. હે પાંડવ, લોકો જેને સંન્યાસ એમ કહે છે તેને જ તું યોગ જાણ, કારણ કે સંકલ્પોનો ત્યાગ ન કર્યો હોય એવો કોઈ પણ મનુષ્ય યોગી થતો નથી. આરુરોક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમઃ કારણમુચ્યતે. જે સમતા યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે અર્થાત સમતા યોગને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એવા મનનશીલ યોગી માટે કર્તવ્ય કર્મ કરવું જ કારણ છે, અને જે તે યોગારૂઢ મનુષ્યની શાંતિ સર્વ સંકલ્પોનો અભાવ પરમાત્મામાં પ્રાપ્તિમાં કારણ છે. યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મ સ્વનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. જ્યારે ન તો ઇન્દ્રિયોના ભોગોમાં કે ન તો કર્મોમાં આસક્ત થાય છે ત્યારે તે તમામ સંકલ્પોનો ત્યાગી સાધક યોગારૂઢ કહેવાય છે. ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ રાત્મૈવ રિપુરાત્મનઃ. આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પણ આત્માને અધોગતિએ ન લઈ જવો, કારણ કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. બંધુરાત્મા મનસ્તસ્ય એનાત્મૈવાત્મના જિતઃ અનાત્મનસ્તો શત્રુત્વે વર્તે તાત્મૈવ શત્રુવત. જેણે આત્મા વડે આત્મા જીત્યો છે અર્થાત મનને વશીભૂત કર્યું છે તેને માટે આત્મા જ આત્માનો મિત્ર છે, અને જેણે પોતાની જાતને હજુ સુધી નથી જીતી અર્થાત પોતાના મનને વશીભૂત નથી કર્યું, આવા અનાત્મા માટે તેનો આત્મા એટલે મન જ શત્રુ બનીને શત્રુની જેમ વ્યવહાર કરે છે. જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયો. જેણે પોતાની જાતને જીતી લીધી છે, ઠંડી ગરમી સુખ દુઃખ તથા માન અપમાનમાં પ્રશાંત સમભાવ રહેવા વાળા નિર્વિકાર મનુષ્યને પરમાત્મા નિત્ય પ્રાપ્ત થાય છે, અર્થાત તેના જ્ઞાનમાં પરમાત્મા સમાહિત થઈ જાય છે.
ज्ञान विज्ञान तृप्तात्मा कूटस्थ विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्म कांचनः। જે કર્મ યોગીનું અંતઃકરણ જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત છે, જે નિર્વિકાર અને જીતેન્દ્રિય છે, જેને માટે માટી પથ્થર અને સોનું સમાન છે, એવો સમબુદ્ધિવાળો યોગી યુગારૂઢ કહેવાય છે. સુરેન મિત્રાર્યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુસ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય અને સંબંધીઓમાં અને ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમબુદ્ધિવાળો અર્થાત સમાન ભાવ રાખવાવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે. યોગી યુંજીત સતત માત્માનમ રહસે સ્થિતઃ એકાકીયત ચેત્તાત્મા નિરાશેર પરિગ્રહ. શરીર, ઇન્દ્રિયો તથા અંતઃકરણને ભસ્મ રાખનાર આશા રહિત, સંગ્રહ રહિત યોગીએ સતત એકાંતમાં સ્થિત થઈ મનને નિરંતર પરમાત્મામાં જ લગાવવું. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છ્રિતં નાતિ નીચમ ચૈલાજિન કુશોત્તરમ તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્યાસને યુંજ્યા દ્યોગમાત્મા વિશુદ્ધયે. શુદ્ધ ભૂમિમાં ક્રમશઃ કુશ, મૃગચર્મ અને વસ્ત્ર વિછાવી બહુ ઊંચું ન હોય અને બહુ નીચું પણ ન હોય એવું પોતાનું આસન સ્થિર સ્થાપી તેના પર બેસી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો. સમમ કાય શિરો ગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન પ્રશાંતાત્મા વિગતભિર બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ. કાયા, શિર અને ગળાને સીધા અને અચલ રૂપમાં ધારણ કરીને સ્થિર થઈને અન્ય દિશાઓને ન જોતા નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ જમાવીને શાંત અંતઃકરણ વાળા ભયરહિત બ્રહ્મચારી વ્રતમાં સ્થિત એવો સાવધાન યોગી મનનો સંયમ કરીને મારામાં ચિત્ત લગાડતો મારા પરાયણ થઈને બેસે. યુંજન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ શાંતિમ નિર્વાણ પરમામ મત્સંસ્થામધિગચ્છતિ. આવી રીતે મનને ભસ્મ કરનાર યોગી આત્માને નિરંતર મારા સ્વરૂપમાં જોડતો મારામાં વિદ્યમાન પરમાનંદની પરાકાષ્ઠા રૂપ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. નાત્યસ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમનસ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. હે અર્જુન, આ યોગ ન તો અધિક ખાનારને, ન બિલકુલ ન ખાનારને તથા ન તો અધિક સુવા વાળાને કે ન તો સદા જાગવા વાળાને જ સિદ્ધ થાય છે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ
યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. દુઃખોનો નાશ કરવા વાળો આ યોગ યથાયોગ્ય આહાર વિહાર કરવા વાળાને, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારને તથા યથાયોગ્ય ઊંઘનારને અને જાગનારને જ સિદ્ધ થાય છે. યદા વિનિયતમ ચિત્તા માત્મન્નેવાવતિષ્ઠતે નિષ્પ્રિય સર્વ કામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. અત્યંત વશ કરેલું ચિત્ત જ્યારે પોતાના આત્મ સ્વરૂપમાં જ સ્થિત થાય છે ત્યારે સમસ્ત ભોગોની લાલસા વિનાનો યોગી યોગયુક્ત એટલે સમાધિસ્થ એમ કહેવાય છે. યથા દીપો નિબાતસ્થો નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. જેમ વાયુ રહિત સ્થાનમાં રાખેલો દીપક ડોલતો નથી, તેવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલ યોગીના જીતાયેલ ચિત્તની કહેવામાં આવી છે. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મનિ તુષ્યતિ. યોગના સેવન અભ્યાસથી વશ કરેલા ચિત્તવાળો જે અવસ્થામાં પૂર્ણ વિરામને પ્રાપ્ત થાય છે તથા જે અવસ્થામાં સાધક પોતે પોતામાં પોતાને જ એટલે પરમાત્માને જોતો સંતુષ્ટ થાય છે. સુખમાત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. જે અવસ્થામાં ઇન્દ્રિયોથી પર શુદ્ધ થયેલ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરવા યોગ્ય જે અનંત આનંદનો અનુભવ કરે છે અને જે અવસ્થામાં સ્થિત થયેલ આ યોગી પરમાત્મા તત્વથી વિચલિત નથી થતો. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિરૂપ જે લાભને પ્રાપ્ત કરી તેનાથી અધિક અન્ય કોઈ લાભ નથી માનતો અને પરબ્રહ્મ પ્રાપ્તિરૂપ જે અવસ્થામાં સ્થિત યોગી ખૂબ મોટા દુઃખથી પણ વિચલિત નથી થતો. તમ વિદ્યાદ દુઃખ સંયોગા વિયોગમ યોગ સંગીતમ સ નિશ્ચયન યોક્તવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા. જે દુઃખરૂપ સંસારના સંયોગથી રહિત છે તેને જ યોગ નામથી જાણવો જોઈએ. તે યોગનું નહીં કંટાળેલા ચિત્તથી અર્થાત ધૈર્ય અને ઉત્સાહયુક્ત ચિત્તથી નિશ્ચયપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. સંકલ્પ પ્રભવાન કામાસ ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમંતતઃ શનૈ શનૈરુપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. સંકલ્પથી ઉત્પન્ન થનારી તમામ કામનાઓને સંપૂર્ણપણે ત્યાગીને મન દ્વારા ઇન્દ્રિય સમૂહને બધી બાજુએથી હટાવીને ધીરે ધીરે ધૈર્યયુક્ત બુદ્ધિ વડે સંસારથી ઉપરામ પામવું અને મનને પરમાત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારથી સ્થાપિત કરી બીજું કંઈ પણ ચિંતન ન કરવું. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યૈત દાત્મન્નેવ વસમ નયેત.
આ અસ્થિર અને ચંચળ મન જે શબ્દાદિ વિષયમાં વિચરણ કરે છે તે વિષયથી તેને રોકીને પરમાત્મામાં જ લગાડવું. પ્રશાંત મનસમ હેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ કલ્મસમ. કેમ કે જેનું મન સર્વથા શાંત થઈ ગયું છે, જે પાપ રહિત છે અને જેનો રજોગુણ શાંત થઈ ગયું છે, એવા બ્રહ્મ સ્વરૂપ યોગીને ઉત્તમ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. યુંજન્નેવં સદાત્માનમ યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શા મત્યંતમ સુખમશ્નુતે. આવી રીતે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો તે પાપ રહિત યોગી સુખપૂર્વક બ્રહ્મ સંયોગ રૂપ પરમ સુખને પ્રાપ્ત કરે છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈચ્છતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. જેની સર્વત્ર સમદ્રષ્ટિ છે એવો યોગયુક્ત યોગી પોતાને સમસ્ત પ્રાણીઓમાં અને સમસ્ત પ્રાણીઓને પોતામાં જ જુએ છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. જે યોગી બધા પ્રાણીઓમાં મને વાસુદેવને જુએ છે અને બધાને મારામાં જુએ છે, તેને માટે હું અદૃશ્ય નથી થતો અને તે મારા માટે અદૃશ્ય નથી થતો, કેમ કે આત્મા અને પરમાત્માનો ઐક્ય ભાવ છે. સર્વભૂત સ્થિતમ યો મામ ભજતે કત્વમાં સ્થિતઃ સર્વથા વર્તમાનોપી સયોગી મયિ વર્તતે. જે યોગી ઐક્ય ભાવમાં સ્થિત બની સમસ્ત પ્રાણીઓમાં આત્મરૂપથી વિદ્યમાન મને વાસુદેવને ભજે છે, તે દરેક રીતે અર્થાત શાસ્ત્ર અને વર્ણાશ્રમની મર્યાદા અનુસાર લૌકિક કર્મ કરતો હોવા છતાં મારામાં જ રહે છે. આત્મોપમેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. હે અર્જુન, જે પોતાની જેમ સમસ્ત પ્રાણીઓમાં સમભાવથી જુએ છે અને સુખ અથવા દુઃખને પણ સમાન જુએ છે, તે યોગી પરમ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતમ સ્થિરામ. અર્જુને કહ્યું, હે મધુસૂદન, જે આ યોગ આપે સમભાવથી કહ્યો છે તે મનની ચંચળતાને કારણે હું આ યોગની નિત્ય સ્થિતિને નથી જોતો, અર્થાત નથી સમજી શકતો. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. કેમ કે હે શ્રી કૃષ્ણ, આ મન ખૂબ જ ચંચળ, પ્રમથન કરનારું અર્થાત શરીર મન ઇન્દ્રિયોને ક્ષુબ્ધ કરવા વાળું ખૂબ જ જિદ્દી અને બળવાન છે. તેથી વાયુને રોકવાની જેમ આ મનને રોકવું હું અતિ મુશ્કેલ માનું છું. શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે મહાબાહો, ચોક્કસ જ મન ઘણું જ ચંચળ
અને મુશ્કેલીથી બસ કરી શકાય તેવું છે. પરંતુ હે કૌંતેય, વારંવાર નામ જપ ઇત્યાદિ અભ્યાસ અને વૈરાગ્યથી ભસ્મ થાય છે. અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ વશ્યાત્મના તુ યતતા શક્યો વાપ્તુમુપાયતઃ. જેનું મન વશ કરેલું નથી એવા સાધક દ્વારા યોગ પ્રાપ્ત થવો અત્યંત મુશ્કેલ છે. પરંતુ મનને વશમાં કરનાર, ઉપાય પૂર્વક પ્રયત્ન કરનાર સાધક દ્વારા યોગ પ્રાપ્ત થઈ શકે છે એવો મારો મત છે. અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિત માનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, પ્રયત્નમાં શિથિલતા રાખનાર પરંતુ શ્રદ્ધાવાન અને યોગથી વિચલિત મનવાળો અસમ્યની સાધક ભાગવત સાક્ષાત્કાર રૂપી યોગ સિદ્ધિને પ્રાપ્ત ન કરીને કઈ ગતિને પ્રાપ્ત થાય છે? કચ્ચિન્નો ભય બિભ્રષ્ટા છિન્ના ભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી. હે મહાબાહો શ્રી કૃષ્ણ, શું ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહિત થયેલો આશ્રય રહિત સાધક છિન્ન ભિન્ન બાદળોની જેમ સાંસારિક અને પારમાર્થિક બંને બાજુઓથી ભ્રષ્ટ થઈ નાસ્તો નથી પામતો? એતન્મે સંશયમ કૃષ્ણ છેતુમર્હસ્ય શેષતઃ ત્વદન્ય સંશયસ્યાસ્ય છેતાનયુપપદ્યતે. હે શ્રી કૃષ્ણ, મારા આ સંદેહને સંપૂર્ણપણે દૂર કરવાને આપ જ યોગ્ય છો, કેમ કે આ સંશયનું છેદન કરનાર આપ વિના બીજું કોઈ પણ નથી મળી શકતું. શ્રી ભગવાન ઉવાચ પાર્થ નૈવેહનામૂત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે ન હે કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે પાર્થ, તે સાધકનો ન તો આલોકમાં કે ન તો પરલોકમાં વિનાશ થાય છે. કેમ કે હે પ્રિય, આત્મ ઉદ્ધાર રૂપ કલ્યાણકારી કાર્ય કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત નથી થતો. પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકા નુષિત્વા શાશ્વતે સમઃ શુચીનામ શ્રેમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. તે યોગ ભ્રષ્ટ પુરુષ પુણ્ય કર્મો કરવા વાળાના લોકમાં એટલે સ્વર્ગાદી લોકમાં પ્રાપ્ત થઈ અને ત્યાં ઘણા વર્ષો સુધી રહી પછી આ સંસારમાં શુદ્ધ આચરણ કરનાર પવિત્ર ધનવાનોને ઘરે જન્મ લે છે. અથવા યોગિનામેવા કુલે ભવતિ ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ. અથવા આવો યોગ ભ્રષ્ટ સાધક સ્વર્ગાદી લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના કુળમાં જ જન્મ લે છે. આવી રીતનો જે આ જન્મ છે તે સંસારમાં નિસંદેહ અત્યંત દુર્લભ છે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ
लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरुनंदन। हे कुरुनंदन, एवा कुळમાં જન્મ લેવાથી તે સાધકને પૂર્વ જન્મમાં કરેલા સમબુદ્ધિરૂપ યોગના સંસ્કાર અનાયાસ જ પ્રાપ્ત થાય છે અને તેના પ્રભાવથી ફરી બીજા જન્મમાં તે સાધક ભગવત પ્રાપ્તિરૂપ સિદ્ધિ માટે પહેલાથી વધારે મહેનત કરે છે. પૂર્વાભ્યાસેન તેન એવ ह्रियते ह्यवसोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्द ब्रह्माति वर्तते. તે યોગ ભ્રષ્ટ સાધક ભોગોને વશ થતો પણ તે પૂર્વ જન્મમાં કરેલ સાધનાના અભ્યાસ દ્વારા નિસંદેહ ભગવાન તરફ ખેંચાય છે અને સમબુદ્ધિરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદોમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્વિષઃ અનેક જન્મ સંસિદ્ધઃ તતો યાતિ પરામ ગતિમ. જેના સમસ્ત પાપ નાશ પામ્યા છે પરંતુ એવો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવા વાળો યોગી અગાઉના અનેક જન્મોના સંસ્કાર વળથી સિદ્ધ થઈને પછી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોऽપि મતોધિકઃ कर्मेभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन. हे अर्जुन, रिद्धि सिद्धि आदि માટે તપ કરનારા તપસ્વીઓથી યોગી શ્રેષ્ઠ છે. માત્ર ભણેલા જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે અને સકામ કર્મીઓથી પણ યોગી અધિક શ્રેષ્ઠ મનાયો છે. માટે તો યોગી બની જા. યોગિનામપि સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. બધા યોગીઓમાં પણ શ્રદ્ધાવાન યોગી મારામાં તલ્લીન થઈ અંતરાત્માથી મને ભજે છે તે મારા મતે પરમ શ્રેષ્ઠ યોગી છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ ब्रह्म विद्यायां योग शास्त्रे श्री कृष्णार्जुन संवादे आत्म संयम योगो नाम षष्ठोऽध्यायः. शांति शांति.